તો ગાઈઝ આજે આપણે પહોંચી ગયા મેરામાં. તો શું કરવા? તો એટલું બધી શાંતિથી સાંભળવામાં ફરવા જ જાય. કોઈ છોકરી જોવા જાય નહીં મારા કલેજા. ये बड़ी अच्छी बात कही आप. તો સો હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આપણે મિની બ્લોગની શરૂઆત થઈ છે રાતના ઘરથી. હવે મેરામાં જવાનું એટલે તૈયાર તો થવું પડે. પછી તૈયાર થઈને જ બેઠા છો. જો તો ખાલી તૈયાર થઈને પગ દબાવવા પડે. કલેજા પપ્પા છે પપ્પા. થોડાક સમયમાં આભાર પ્રગટ થઈ ગયા ને અમે ગાડી લઈને નીકળી ગયા મેરામાં. તો આજ રસ્તામાં એક કાન થઈ ગયો. આજે ઈકો દેખાય ને ઈકો, એમાં ચીમકાંડી જવાનું હતું. એની જગ્યા ન તો મેં જેક્સન લઈ આવ્યો નાસ્તો કરીને. તો ચીમકાંડીની પાછળ બી ને હવે બધા અમે નીકળી ગયા મેરા તરફ. તો ત્યાં બીજો કાન થઈ ગયો. ખાલી ટ્રાફિક તો જવા માટે વટવાની જગ્યા ને ટુ વ્હીલ વટવાની જગ્યા ને તું જોવો ખાલી ટ્રાફિક. આ રસ્તામાં બધી નંગુ પ્રગટ થઈ આવે. આ લોકોને ફરતા અને મળતા અને સલટા ને કરીને મેરામાં ભૂલી ગયા. આમાં ચીમકાંડીનો હરખ અમાતો નથી. હવે મેરાની અંદર એન્ટ્રી કરીને અમે ડાયરેક્ટલી પહોંચી ગયા રણુજા બાપાના દર્શન કરવા, એટલે કે દેવોના પીર રામાપીર. અહીંથી દર્શન કરીને જતા ત્યાં જ આપણે રસ્તામાં પ્રગટ થયા રાયદરભાઈ. તો તેની સાથે બે દોસ્તર હોઈના. હવે કેવા છે તમને ખબર છે યાર? હવે સંસ્કારી છે. તમે તો ઉપાડી લેવો છો. તો કઈ વ્લોગ બહુ મોટો થઈ ગયો તો મળીએ આપણે પાર્ટ 2 માં. ઓકે.